પાલનપુરના સેજલપુરા ખાતે એક મહિલાના પરિવાર દ્વારા ગ્રામજનો અવારનવાર પરેશાન કરી ખોટી ફરિયાદો દાખલ કરાવતા મહિલાના ત્રાસથી પરેશાન થઈ સમસ્ત ગ્રામજનો ટ્રેક્ટર ભરીને એસપી કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા। પાલનપુરના સેજલપુરા ખાતે એક મહિલાના પરિવાર દ્વારા ગ્રામ્યજનો અવારનવાર પરેશાન કરી ખોટી ફરિયાદો દાખલ કરાવતા મહિલાના ત્રાસથી પરેશાન થઈ સમસ્ત ગ્રામજનો ટ્રેક્ટર ભરીને એસપી કચેરી ખાતે આવી પહોંચી રેલી યોજી એસપી અને કલેક્ટરને રજૂઆત કરી મહિલા સહિત તેના પરિવારજનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સેજલપુરા ખાતે રહેતી એક મહિલા અને તેના પરિવારજનો દ્વારા અવારનવાર ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો બે ટ્રેક્ટર ભરી મહિલાઓ બાળકો સહિત એસપી કચેરી ખાતે રેલી યોજી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। મહિલા દ્વારા 2 દિવસ અગાઉ પણ ગ્રામજનો સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી અને અગાઉ પણ ગ્રામજનો સામે પૈસા પડાવવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ તમામ ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને મહિલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી। આથી અમારા ગામમાં 15 વર્ષથી અમને લોકોને હેરાન કરે છે। રજબશા રાઠોડ, તેની દીકરી રૂબીનાબેન રાઠોડ, મુસ્તફા ગાંચી, તેની પત્ની મહેમૂદાબેન રાઠોડ, આ 3 લોકો અમારા આખા ગામના લોકોને બધાને બરબાદ કરે છે અને બધાના પર ખોટી ફરિયાદો નોંધાવે છે। લૂંટફાટની ફરિયાદ નોંધાવે છે, બળાત્કારની ફરિયાદ નોંધાવે છે, એવી ખોટી ફરિયાદો નોંધાવે છે અને આદમભાઈ નસીરભાઈ ચૌધરી એને પૈસા ખવડાવે છે અને એ ખોટા ગામના લોકો પર કેસો કરે છે અને ખોટા લોકોને ફસાવે છે। અમે આજે એનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને લોકોને હેરાન ન કરે અને અમને લોકોને ગામમાં શાંતિ મળે અને અમને ગામમાં શાંતિથી રહેવા દે, એમ કરીને અમે એના લીધે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એસપી સાહેબને અમે રજૂઆત કરી રહ્યા છીએ આજે કે અમને આજ પછી હેરાન ના કરે અને અમને ગામના લોકોને શાંતિથી રહેવા દે। મજૂરી કરતા લોકોને બહુ જ હેરાન કરે છે। અમારા ગામમાં રજબશા રાઠોડનો ઘરનો બહુ ત્રાસ છે। રૂબીનાબેન રાઠોડ, મહેમૂદાબેન રાઠોડ ગામમાં બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા 15 વર્ષથી। કોઈ જાતું આવતું હોય તો તેના ઉપર હુમલો કરી બળાત્કાર, અપહરણ જેવા મારપીટ જેવા કેસનો આરોપ લગાવે છે, પૈસાની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે। આજે શા માટે આવ્યા હતા? અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી। આ લોકો વર્ષોથી અહીં રહે છે, લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે। સામાન્ય બાતમાં, નજીવી બાતમાં પોલીસ કેસ કરવા, હડમાલા કરવા બધું અમને શોભતું નથી અને અમને ન શોભે। વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના હેરાન કરે એ બહુ ગલત કામ છે। એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ, અને આ અગાઉ પણ ઘણા કેસો થઈ ગયા। એ ભાઈ અમારા ગામમાં જે આ રજબશા અને એમના ફેમિલીના માણસોની બધા એમની છોડીને એમના ઘેરથી ને બધો। આજે શું કરવા આવ્યા હતા? આજે તો આ કાલે પરમે જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે। કોને રજૂઆત કરી? અહીંયા સાહેબને તો કરી, એસપી સાહેબને રજૂઆત કરી, હવે આગળ બીજી રજૂઆત કરવાની। શું નામ તમારું? મારું નામ ઇસરાઈલભાઈ।